बढ़िया अच्छा बनाया है बहुत मस्त बनाई है કપડાઓ કાઢવાની જીવન તમારા વેદમાં એવું જો છોકરોની ઈચ્છા હતી એટલે સરસ કેમ્પ બી આવી ગુડ મોર્નિંગ મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં આપણે નીકળી ગયા છીએ 11:30 થયા છે આજે ઇલેક્શનનો માહોલ છે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ઇલેક્શન છે ભારતીય જનતા પાર્ટીના 18 સભ્યો છે જ્યારે કોંગ્રેસના 12 સભ્યો છે અને વચ્ચે આખું ચૂંટણી છે અને ચૂંટણીમાં આપણે કવરેજ કરવા માટે જઈ રહ્યા છે હોપ કે તમે જે ઈવી કારવાળો મારુતિ જે પહેલી વાર આપણે કાર ચલાવી એ વ્લોગ જોઈ લીધું હશે અને બસ ખૂબ પ્રેમ આપજો જરૂરથી જોજો લાઈક કમેન્ટ કરજો જય માતાજી માતાજી સૌનું ભલું કરે જો મિત્રો આ સભ્યો આવી ગયા ભાજપના અને આ રીતે ગાડીઓ આવી રહી છે સામે અલગ જેવું દેખાય આવું જો ઇલેક્શનમાં આ રીતે સભ્યોને લાવવાના ઇલેક્શન કરાવવાનું જો મિત્રો આપણે ઇલેક્શનનું કવરેજ કરી આવ્યા કવરેજ કરી દીધું સરસ અને અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મયુરભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે રજનીકાંત પટેલ તેમજ કારોબારી અધ્યક્ષમાં ભીખુસિંહ પરમાર ની વરણી થઈ છે ઇલેક્શનમાં તેઓ જીત્યા છે અને સાથે જ કેવી વાત છે કે પત્રકારોને અને વહીવટીતંત્રને જે કવરેજ કરવાની બાબતમાં આમને સામને આવી ગયા હતા એટલે પત્રકારોએ થોડું બોયકોટ કર્યું કવરેજનું અને ત્યાંથી દૂર જતા રહ્યા આવી બાબત બની હતી હાલ કેટલી ગરમી છે 40 ડિગ્રી ગરમી છે ઘરે નીકળ્યા છીએ કામ પતી ગયું છે બપોર બાદ મંદિરે જવાનું છે દાદાના શનિવાર છે હા સ્ટોરીમાં જવાનું છે જો મિત્રો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ બાજુ જો એક બાઇક બની છે ફેમિલી કેવું જાય છે બાઇકની વાહ हम है मुसाफिर इस राह की પોતાની ગાડી કો તો એ તમામ પોતાનું કેવા ઘર કયો તો એ બધું યાદ છે બાળક હા દાંત બાળક બી છે જોડે જોડે જબરજસ્ત બાઇક બનાવી છે बढ़िया बढ़िया अच्छा बनाया है बहुत मस्त बनाई છે આટલું સરસ કેવું જોયું તમે ક્રિએટિવિટી છે માણસની કે માણસ તકલીફમાં હોય મુશ્કેલીમાં હોય પણ છતાં બી એમ જીવે છે કે ભાઈ પોતાના ઘરનો રાજા છે પોતાના પરિવારને ક્યાં દુઃખી જોઈ શકતું નથી જોવા મળ્યું આનંદ થઈ ગયો જો 4:30 વાગ્યા છે ને આપણે હવે શનિવાર છે સાકરિયા મંદિર જઈએ જે આપણો નિયમિત વ્લોગ જોવે છે જે નથી જઈ શકતા મંદિરે અથવા બહાર રહે છે તો એમને પણ દર્શન કરાવીએ મંદિરના થોડું ઘરનું કામ પણ છે નવા ઘરનું ત્યાં પણ જવું છે રિંકલને બધા આવે છે એટલે અને એ કામ પતાવીએ અને જો આપણે હાલ ગાડી તપી ગઈ છે સામાન બધું મૂકી દઈએ આ જો ગરમી 4:30 થાય પણ ગરમી એવી ને એવી છે તો પહોંચીએ જઈને આવીએ ઘરે શું કામ થયું છે પણ હું તમને કહું છું ખાસ કેવું છે કે સૌથી ટફ કામ ઘરનું છે અને બહુ કાઠું પડી જાય છે જો નવા ઘરની મુલાકાતે આવ્યા છે સાનવી બેન કેવું લાગ્યું બેટા તમને કામ એવું અરે ભાઈ કેવું લાગ્યું બેટા કમાવાનું
ખાલી જાહેરાત છો. સરસ કામ થઈ ગયું છે. જો આજે કે ટાઇલ્સ લગાવીશ. આપણે પેલા કેવું આગળ સિટીમાં કેવું છે ખબર છે? આપણા ગામડામાં આગળ હોય ખબર ઓગણો હોય અને સિટીમાં એવી વસ્તુ છે કે જો તમારા જોડે ચાન્સ હોય ને તમે આ રીતે પાછળ બી આગળ લઈ શકો છો. એક આમ તો ચોકડીઓ જેવી સિસ્ટમ હોય છે. આપણને ચાન્સ મળે તો આપણે લીધું છે. હા મિત્રો, જો ઘરનું કામ જોઈ પતાવી અને નીકળી ગયા છીએ સાકરિયા હનુમાન દાદા મંદિરે, ભીડભંજન દાદાના મંદિરે. જે મિત્રો જઈ શકતા નથી એ પણ આપણા દ્વારા દર્શન કરી શકે છે. એમ કહેવાય કે ભાઈ પ્રત્યક્ષ ને તો પરોક્ષ રીતે એમ કે દાદાના દર્શન કરવા માટે એમ કે આપણા બ્લોગથી એમનું દર્શન થઈ જાય. જો ભાવેશભાઈ આવ્યા છે, પાછળ અમારી કંપની છે. તમામ કંપની ભગવાન હનુમાન દાદાની કંપનીના માણસો આવી ગયા બધા. હા, સવારમાં પપ્પાને જઈ ગયા, રમેશભાઈને બધા જઈ ગયા. ચાલતા બી લોકો જાય છે. જો આપણે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ, અત્યારે ઊભા છીએ. સારનું બેન મસ્ત ગેમ લાવ્યા. બતા બધા સરસ ગેમ લાવ્યા છે. ગરવી ગુજરાત, કોંગ્રેચ્યુલેશન. અરે વાહ, લીજ લાઈટ આવી ગયું. જો છોકરોની ઈચ્છા હતી એટલે સરસ ગેમ બી આવી ગઈ. આમાં શીખવાડજો. ઓકે, કેવું તો 1000 રૂપિયા પ્લાસ્ટિક કોઈન સોમનાથ દાદાનું છે. એટલે જ લાઈટ પડ્યું. સરસ. ગરવી ગુજરાતમાં વર્ડ છે તમારો. લાવ આવો તો નથી. લાવો મોટ એટલે વધારે લાવો. સિંગ વધારે લાવો. સિંગ વધારે લાવો. સિંગ આપણી ફેવરેટ છે. અહીં જીઆઈડીસી પાસે મળે છે. બહુ સરસ આનંદ થઈ જાય. જો સાનવી બેન લાવ્યા છે આજે આવી છે ગરવી ગુજરાત. શું છે બેટા? નવો વ્યાપાર ગેમ આવે. આપણે બિઝનેસ કરતા હોય ને ઘેર બેઠો બેઠો કમાવાનું, બધી જગ્યાઓ ખરીદવાની, એવી ગેમ છે. હું તમને ખરીદવા. ચલો અનબોક્સિંગ કરો. શું નીકળ્યું અંદરથી? ચલો કે આવું આવે એમ. આપલા જેવું છે, લૂડો જેવું ટાઈપનું છે. આ બધી ખરીદવાની આપણે પૈસા લઈને. ઓકે. એક પાછળ આ ગેમો છે. કે અલગ અલગ સાપ સીડી છે, આ લૂડો છે, ક્રિકેટ છે, ક્રિકેટ. ગાડીવાળી ઓકે. સરસ આવે છે અંદર. પછી આ પૈસા છે વેપાર નાના. આ બધા રોકડા કેટલા છે? 300. અને પછી આ બધી આપણે જગ્યાઓ ખરીદીએ ને રૂપીસ છે. આપણે છે ને અગર આપણે કોઈ જગ્યાએ દાખલા તરીકે આપણા મારે આગ્રા ખરીદવું છે તો મારે દાર્જિલિંગ છે તો 2500 રૂપિયા છે. તો પહેલા બધાના પૈસા વેચવા. આગ્રાનો 2500 રૂપિયામાં તાજમહેલ મળી જાય છે. હા, તો પહેલા આ પૈસા બધા વેચવામાં આવી, પછી તમારે આગ્રા ખરીદવું હોય એટલા પૈસા તમારે આલવાના, પછી તમને આગ્રાની ટિકિટ મળી જશે. આમાંથી આ બધી અલગ અલગ ટિકિટો જગ્યાને આગ્રા આવીને તમને આ ટિકિટ મળી જશે એવી રીતે. ઓકે. પછી આ છે ને ઘર છે, તમારે ઘર બનાવવું તો એ બનાવી શકાય આ જગ્યાએ, કોઈ તો પછી હોટેલ બનાવીને તો એ બનાવી શકાય. ઓકે બેટા, ચલો વેલ ડન. શાંતિથી રમો. જો મિત્રો આપણો જે બ્લોગ છે આપણે અહીં પૂરો કરીએ છીએ. આજે સરસ દિવસ રહ્યો. હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને